તો એક તરફ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે જયંતિભાઈએ નાની વાતને મોટી બનાવી છે, પરંતુ જયંતિ સરધારા પર જે હુમલો કરવામાં આવ્યો છે તે મુદ્દે પોલીસ પણ નિવેદન આપી રહી છે। જયંતિ સરધારા પર હુમલા મુદ્દે પોલીસનું નિવેદન પણ ક્યાંક સામે આવ્યું છે। ડીસીપી ઝોન 2 જગદીશ બાંગરવાએ કર્યું છે નિવેદન અને તેમણે ખાસ આ જે હુમલો થયો છે તેનામાં કહ્યું છે કે હત્યાના પ્રયાસની કલમ દૂર કરવા અરજી કરવામાં આવી છે। મહત્વના સમાચાર મળી રહ્યા છે, પોલીસનું નિવેદન સામે આવ્યું। રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદી જયંતિભાઈ સરદારા દ્વારા એક ફરિયાદ દાખલ કરાવવામાં આવેલ હતી, જેમાં આરોપી તરીકે પીઆઈ સંજય પાદરિયા હતા। આમાં હાલમાં અપડેટ એવી છે કે સ્વતંત્ર શાહિદોના નિવેદન નોંધવામાં આવ્યા છે અને સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી છે અને મેડિકલ સર્ટિફિકેટ કલેક્ટ કરવામાં આવ્યા છે અને તમામ પુરાવાઓને ધ્યાને લઈ જો બીએનએસની કલમ 109 હતી જેમાં હત્યાનો પ્રયાસ હતો, આ કલમ ડ્રોપ કરવા માટે કોર્ટમાં રિપોર્ટ કરવામાં આવ્યો છે અને મેડિકલ સર્ટિફિકેટના આધારે બીએનએસની કલમ 117(2) ઉમેરા કરવા માટે રિપોર્ટ કરવામાં આવ્યો છે। કેમ કે મેડિકલ સર્ટિફિકેટમાં કોઈ પણ પ્રકારની જીવલેણ ઈજા થયેલ હોય એવું લખેલ છે નહીં। સીધી જ કલમ લગાવી દીધી, કારણ શું? ફરિયાદી જે ફરિયાદ આપે પોલીસને શબ્દશઃ લેવી પડે, અમારી ફરજ છે। સર, આમાં જયંતિ સરદારા પર પણ ફરિયાદ કરવાની વાત છે, કારણ કે જે પ્રકારે પીઆઈ પાદરિયાએ પણ અરજી આપેલી છે। પીઆઈ દ્વારા એક અરજી એસીપી ઓફિસમાં આપેલી છે, તો આના આધારે અગર પીઆઈ ફરિયાદ કરવા ઈચ્છતા હોય તો એમની ફરિયાદ પણ નોંધવામાં આવશે। સર, પ્રાથમિક રીતે જે પોલીસની પ્રાથમિક તપાસ આવી એમાં કઈ રીતનો બનાવ સામે આવ્યો છે? હજુ સુધી તપાસમાં એવું સામે આવ્યું છે કે લગ્ન પ્રસંગ દરમિયાન જયંતિ સરદારા અને પીઆઈ સંજય પાદરિયા વચ્ચે બોલાચાલી અને ઝપાઝપી થઈ હતી અને આ બનાવ પછી પાર્કિંગમાં પીઆઈ સંજય પાદરિયા દ્વારા જયંતિ સરદારા ઉપર હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં એમના નાકમાં ફ્રેક્ચર થયેલો। એના આધારે બીએનએસની કલમ 117(2) મુજબ કાર્યવાહી કરવામાં આવશે। હાલ સુધીની તપાસમાં કોઈ પણ પ્રકારની હથિયારની વિગત સામે આવી નહીં। સર, સર્વિસ રિવોલ્વર ક્યાં પડી છે એવી કોઈ તપાસ કરવામાં?